મિત્રો ભુજથી દ્વારકા આપણે જવું છે તો કઈ બસ આપણને કેટલા વાગે ભુજથી મળશે અને કેટલા વાગે આપણને દ્વારકા પહોંચાડશે ને કયા રૂટ ઉપર થઈને નીકળશે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાની છે। એટલે કે ભુજથી દ્વારકા જવા માટે આપણને કઈ બસ કેટલા વાગે મળશે અને કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાની છે। અને મિત્રો ખાસ નોંધ કે બધી માહિતી મિત્રો એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવી રહી છે અને બધી માહિતી ટાઈમ ટેબલ સાથે આપવામાં આવી રહી છે। તો અત્યારે મિત્રો કઈ બસ કેટલા વાગે નીકળવાની છે એટલે કે ભુજથી દ્વારકા જવા માટે કઈ બસો છે, કેટલા વાગે નીકળવાની છે અને કયા સ્ટેશન ઉપરથી નીકળશે, દ્વારકા તમને કેટલા વાગે પહોંચાડશે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને મળવાની છે। તો વિડીયોની આપણે શરૂઆત કરીએ। અત્યારે મિત્રો ટાઈમ થયો છે 4:32 સાંજના। તો અત્યારે હાલની અંદર મિત્રો લાઈવ બસની મિત્રો વાત કરીએ તો અત્યારે બસ આપણને કઈ મળવાની છે જે હાલના સમયની અંદર। તો એક બસ છે મિત્રો નારાયણ સરોવરથી દ્વારકા છે એક્સપ્રેસ, જે નારાયણ સરોવરથી નીકળે છે 2:22, જે માતાના મઢે તમને આવશે 3:30, નખત્રાણા 4:27 અને ભુજ મિત્રો તમને મળશે 8:08 એટલે કે રાત્રે। તો એ ક્યાં થઈને નીકળશે? અંજાર 11:23, ગાંધીધામ 12:48, ભચાઉ 2:12, મોરબી 9:13, ધ્રોલ 12:44, જામનગર 3:33 અને દ્વારકા મિત્રો તમને પહોંચાડશે 3:32 રાત્રે। તો બીજા નંબરની મિત્રો બસની મિત્રો વાત કરીએ, માંડવીથી દ્વારકા વાયા મોરબી છે, જે સ્લીપર છે। સાંજે 7 વાગે નીકળે છે માંડવી ભુજથી, જે તમને 8 વાગે ભુજ મળશે। અંજાર 9 વાગે, આદિપુર 9:15, ગાંધીધામ 9:30, ભચાઉ 10:15, માળિયા હાઈવે 12 વાગે, મોરબી 12:30, ધ્રોલ 1:35, જામનગર 2:20, ખંભાળિયા 3:40, દ્વારકા 5:25 તમને ત્યાં મિત્રો પહોંચાડી દેશે। તો ત્રીજા નંબરની બસ છે મિત્રો ભુજથી દ્વારકા વોલ્વો સ્લીપર છે, જે કેટલા વાગે નીકળવાની છે? ભુજથી 8 વાગે નીકળવાની છે રાત્રે। તો ક્યાંથી નીકળશે ને કેટલા વાગે નીકળશે એ બધી માહિતી આપણે જોઈએ તો ભુજથી નીકળે છે મિત્રો 8 વાગે। ક્યાંથી નીકળશે? અંજાર 8:50 મળશે, આદિપુર 9:10 મળશે, ગાંધીધામ 9:20, ભચાઉ 10 વાગે, માળિયા હાઈવે 11:15, મોરબી 12:15, ધ્રોલ 1:35, જામનગર 2:25, ખંભાળિયા 3:35 અને દ્વારકા મિત્રો તમને પહોંચાડશે 5:30। તો વધુ કોઈ પણ એસટી બસની તમારે ટાઈમ ટેબલની માહિતી મિત્રો મેળવી હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। હવે દ્વારકાથી આપણે ભુજ આવવાનું છે રિટર્ન, તો આપણને કઈ બસ મળશે દ્વારકાથી ભુજ આવવા માટે, તો એ પણ આપણે બસ ચેક કરી લઈએ, જેથી રિટર્ન તમારે આવવું હોય તો તમે બિંદાસથી મિત્રો આવી શકો અને ટાઈમ ટેબલ આપણે આ વિડીયોમાં તમને મળી શકે। તો એના માટે પણ મિત્રો તમને 2 બસો મળે છે। દ્વારકાથી ભુજ છે જે એસી સ્લીપર મળશે, જે દ્વારકાથી સાંજે 8 વાગે નીકળે છે। ક્યાંથી નીકળવાની છે? ખંભાળિયા 9:50 મળશે, જામનગર 10:55, ધ્રોલ 11:50, મોરબી 1:05, માળિયા હાઈવે 1:55, ભચાઉ 3:20, ગાંધીધામ 4:10, આદિપુર 4:20, અંજાર 4:30 અને ભુજ તમને મિત્રો પહોંચાડશે સવારે 5:30। તો બીજા નંબરની બસ છે મિત્રો દ્વારકાથી માંડવી વાયા મોરબી, જે સ્લીપર છે, 9 વાગે દ્વારકાથી નીકળે છે, જે ખંભાળિયા તમને મળશે 10:40, જામનગર 11:50, ધ્રોલ 12:45, મોરબી 1:50, માળિયા 2:45, ભચાઉ 3:50, ગાંધીધામ 4:35, આદિપુર 4:50, અંજાર 5:05 અને ભુજ તમને પહોંચાડશે મિત્રો 6 વાગે। તો માંડવી ભુજ 7:10 તમને ત્યાં પહોંચાડી દેશે। તો વધુ કોઈ પણ એસટી બસના ટાઈમ ટેબલની મિત્રો માહિતી જોઈએ છે તો કોમેન્ટ કરજો, આપણે એના વિશે મિત્રો વિડીયો બનાવવાની પૂરી કોશિશ કરીશું। જો ઓનલાઈનમાં કોઈ પણ તમે એસટી બસનું ટાઈમ ટેબલ માંગતા હશો તો આપણે વિડીયો પૂરો બનાવવાની કોશિશ કરીશું, જે પણ હશે એસટી બસ એનો ટાઈમ ટેબલનો વિડીયો 100% બનાવીશું। તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેની અંદર એસટી બસની ટાઈમ ટેબલની દરેક માહિતી તમને ગુજરાતીમાં
મળી રહેશે મિત્રો।